વેરાવળ ગામ પાસેથી આજે આ રીતે એક આવેદન આપવામાં આવેલ છે આપણી કચેરીમાં, અને આ સમયસર ઉપલી કચેરીમાં હેડ ઓફિસમાં પણ, અમારા વિભાગમાં પણ, અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં પણ સમયસર પહોંચાડી દેશે. એવું કંઈ સૂચન નથી. આ તો એક પોલિસી મેટર છે. પોલિસી લેવલની ડિસિઝન ઉપરથી જ લેવામાં આવે છે. રવિરાજસિંહ જાડેજા, વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ. અમને એવો ખ્યાલ આવ્યો કે ક્યાંક ને ક્યાંક સરકાર એવો નિર્ણય કરવા જઈ રહી છે, અને ગઈકાલે જ ડીડીઓ સાહેબ પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો કે સંયુક્ત સાપર વેરાવળની નગરપાલિકા બને તો સ્પષ્ટ અભિપ્રાય આપો. પણ એ બાબતે માનનીય ડીડીઓ સાહેબે અમને કઈ વિશ્વાસમાં કોઈ લીધા નથી, અમને કઈ પૂછ્યું નથી. અમારે 5 વર્ષથી સરકારશ્રીને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરેલી છે કે અમને સંયુક્ત નહીં પણ સ્વતંત્ર નગરપાલિકા આપવામાં આવે તો અમારી જે સરકારશ્રીના ધારાધોરણની જે વસ્તીનું છે, જે 25,000નું, એની જગ્યાએ 45 થી 50,000 અમારા ગામની વસ્તી છે, તો સ્વતંત્ર રીતે અમને નગરપાલિકા મળે તે માટે આજે માનનીય ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી લાગણી અને માગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડે, અને અમને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આમાં ધ્યાન દઈને અમને યોગ્ય ન્યાય અપાવશે.